ભાજપના શિસ્તબદ્ધ સંગઠનને લાગ્યું છે મોટું ગ્રહણ। શું તમે માની શકો કે નેતાઓ હવે એકબીજાને જાહેરમાં ધમકી આપી રહ્યા છે, ગાળો બોલી રહ્યા છે? કાલાવાડમાં ભાજપના બે મોટા જૂથો વચ્ચેનો વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે અને સામે આવેલી ઓડિયો ક્લિપ્સમાં મોટા નેતાઓ સામે જ રાજીનામાની ધમકી અપાઈ છે અને હવે આ વિવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે। આ જૂથવાદ ભાજપની સંગઠન શક્તિને કેટલી નબળી પાડશે? શું પક્ષ હાઈકમાન્ડ આ વિવાદ પર લગામ લગાવી શકશે? આવો આ વિષય પર વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું આપની સાથે જીનલ રબારી। કાલાવાડ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા અને જિલ્લા દૂધ સંઘના ચેરમેન કાંતિ ઘડિયા જૂથ વચ્ચેનો વિવાદ માત્ર બોલચાલી પૂરતો સીમિત ન રહેતા હવે સામે ધમકી આપવાની પોલીસ ફરિયાદો સુધી પહોંચી ગયો છે। આ વિવાદને વધુ સળગાવતા ઓડિયો ક્લિપ્સ પણ સામે આવે છે, જેમાં કાંતિ ઘડિયાને ભાજપના વરિષ્ઠ નેતા આરસી ફળદુ સામે જબરદસ્ત અસંતોષ વ્યક્ત કરતા સાંભળી શકાય છે અને તેઓ પક્ષમાંથી રાજીનામું આપવા માટે સમર્થન માંગી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। એક તરફ ભાજપ સંગઠનવાદની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આ નેતાઓનું ખુલ્લેઆમ વિવાદાસ્પદ વર્તન પક્ષની સંગઠન શિસ્ત પર ગંભીર પ્રશ્નાર્થ મૂકે છે। જો આ હાઈ પ્રોફાઇલ નેતાગીરીના આંતરિક વિવાદોને તાત્કાલિક કડક નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો આ વિખરાયેલો જૂથવાદ વિપક્ષને પ્રત્યક્ષ રાજકીય લાભ આપવા માટેનું એક મોટું કારણ બની શકે છે, જે ભાજપ સંગઠન માટે આગામી સમયમાં સૌથી મોટો પડકાર સાબિત થશે। હવે સવાલ એ થાય છે કે ભાજપનું સંગઠન જ અંદર ઝઘડે છે તો દેશના પ્રશ્નો કેમ હલ થશે? એ વિચારવા જેવું છે। મિત્રો, તમારો આ વિષય પર શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।